એક જગ્યાએ એક જ વ્યક્તિને ગોપી ભાવ જાગ્યો અને ઈ ગોપી ભાવની પાછળ ભગવાન સ્વયં કૃષ્ણને એની સાથે રાસ રમવા આવવું પડ્યું. આપણા જ વિસ્તારમાં છે, યાદ ખ્યાલ હોય તો ઊંચો હાથ કરી દો. આપણા નજીકના જ વિસ્તારમાં એક ભગવાનનો ભક્ત એવો થયો કે એને ગોપી ભાવ જાગ્યો અને એ ગોપી ભાવમાં એટલો તલીન થયો ભગવાન કૃષ્ણને એની સાથે રાસ રમવા આવવું પડ્યું. અને હજી 100 વર્ષ જ થયા છે, 100 કે 125 વર્ષ કે વધુ થયું કદાચ આપણા વિસ્તારમાં, આપણે આ ભૂમિમાં. અને આગળ નહીં, રાજકોટથી વધી 50 કિલોમીટરની રેન્જમાં છે. ખબર કોઈને નથી? ખબર કહી દઉં. ગોંડલની બાજુમાં ભોગાવદર ગામ અને દાસી જીવન. અને દાસી જીવનની સાથે ભગવાન કૃષ્ણને સવારે વહેલી 4 વાગ્યે ત્યાં રાસ રમવા એની સાથે આવવું પડ્યું. અને રાસ મંડળીમાં એને તમામ પુરુષો અને સ્ત્રી જ્યારે કૃષ્ણ દેખાવા મળ્યા તે ભગવાનની થી ગૌમાર્ગ જવું પડશે, નહીતર આ એનો કદાચ મારા ભક્તોનો પ્રાણ નીકળી જશે. અને દાસી જીવનની સાથે ભગવાન કૃષ્ણ રાસ રમવા માટે જન્મો જન્માંતરના જે સંસ્કારો નથી જતા, યાદ રાખજો. તમારા અને મારા જે જન્મો જન્મના જે સંસ્કારો જે માવતરના છે ને એ અમુક સમયે પ્રગટી જાય. અને એનું મોટામાં મોટું ઉદાહરણ અયોધ્યાથી જ્યારે અયોધ્યાના મહારાજ સમ્રાટ દશરથ અને એમના પત્ની કૈકેયી અને કૈકેયી જ્યારે અયોધ્યામાં આવ્યા ને એના નાના જે લક્ષણો તે ભૂલી ગયા તો અયોધ્યાના સંસ્કારો આવવા લાગ્યા. પણ કાળક્રમે હું કહું છું સરાદાય કે અમુક સમયે પોતાના માયલા જે સંસ્કારોની પ્રગટ થાય અને થાય. અને એક સમય એવો આવ્યો કે અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટની પત્નીએ નહીં જેવી બાબતમાં રામને વનવાસ આપ્યો અને પોતાના જ હાથે પોતાના જ ચૂડલા ભાગ્યા, સેથીનો સિંદૂર ભૂસી નાખ્યો, એવી હદે લઈ ગઈ. શું કામ? મહિલા સંસ્કાર હતા, ન જાય. અને દાસી જીવનનો જ્યારે જન્મ થયો ને ત્યારે દાસી જીવને એના ગુરુ મળવા આવ્યા. બરાબર, મળવા આવ્યા અને દાસી જીવનની આંખમાંથી જ્યારે આંસુડા આવી ગયા પારણિયામાં, એના સદગુરુ એના સાહેબે કીધું કે ભક્ત બીજ પલટે નહીં, ભક્ત બીજ પલટે નહીં, અને જોગ જાય અનંત યુગ વીતી જાય ને તો સંસ્કારો ન જાય. ભક્ત બીજ પલટે નહીં, જાય ઊંચ નીચ કર્યો આકર ભક્તરાજ રોમાં કેમ કે ઊંચ નીચે ગયેલી તો ભક્ત જન્મતા જ હોય. ભક્તો જ્યાં થાય એને કઈ એવું કે હક ઈસા અધિકાર નો કે ફલાણા કુટુંબમાં જ થાય. ભક્ત તો ગમે ત્યાં પ્રગટ થઈ જાય. આત્મો જાગે ને એટલે પરમાત્માની સાથેની સુરતા લાગે. તમારા મારા શરીરમાં 7 ચક્રથી બનેલું આ શરીર એના નિયમ પ્રમાણે ક્રમ પ્રમાણે હાલે અને 10મો દ્વાર ત્યાંથી તમારો મારો આત્મા જતો હોય છે. વસુદેવજીએ દેવકીજીએ કહે છે સ્વામી કંઈક કરો, અમારા સંતાનોને મારે છે. રાત્રિના મધ્યરાત્રિએ ભગવાન આવ્યા છે. વસુદેવ
યમુનાના કિનારે ગયા છે, પણ આ બધી ભગવાનની માયા છે. કારણ કે ભગવાન સ્વયં શ્રી કૃષ્ણએ સૂર્યનારાયણને વરદાન આપેલું, હું તમારો જમાઈ બનીશ. યમુના મહારાણી એ સૂર્યદેવની દીકરી છે. યમુના મહારાણી અને ત્યારે ભગવાન કૃષ્ણએ સૂર્યનારાયણને વરદાન આપેલું, તમારી દીકરીનું પાણી ગ્રહણ કરીશ. અને યમુનાજીએ કીધું, ભલે તમે જ્યારે આવો ને ત્યારે પ્રથમ ચરણ ધોવાનો અવસર મને મળવો જોઈએ. હે કૃષ્ણચંદ્ર, તમે જ્યારે મૃત્યુ લોકમાં આવો અને જન્મ લ્યો ની સાથે પ્રથમ ચરણ ધોવા મને મળવા જોઈએ. ટોપલાની અંદર મૂકી વસુદેવજી આવ્યા યમુનાના કિનારે, તો યમુના જે થનગનાટ કરવા લાગી, ઉછળવા લાગી. અને ભગવાન શેષ નારાયણ ભગવાન કૃષ્ણની ઉપર છાયા કરતા હતા કે જેથી કરી ભગવાનને એ વરસાદમાં ભીજાવું ન પડે. અને યમુનાના કિનારે આવ્યા છે. ભગવાને પોતાના ટોપલામાંથી એક ચરણ બહાર મૂક્યો, એ સાથે જ યમુનાજી જે ઉછળતા હતા ભગવાનના ચરણ ધોવા માટે એકદમ શાંત વિના યમુનાજીએ રસ્તો આપી દીધો. ગોકુળની અંદર આવ્યા છે. પોતા મિત્રને ત્યાં, નંદરાજાને ત્યાં જઈને વાત કરી, મિત્ર, આ મારું બાળક તને અમાનત સોંપી જાઉં છું. અને યશોદાની કુખેથી જે જન્મેલી દીકરી યોગમાયા રૂપે આવી હતી, એ અહીંયા આવી અને વસુદેવે દેવકીની બાજુમાં મૂકી છે. અને રાવણના કંસના હાથમાં નહીં આવતા એ દીકરી જતી રહી. અને જતા જતા કહેતી ગઈ કે તને મારવા વાળો એ કંસ ક્યારનો જન્મી ચૂક્યો છે, અને તારા જેવા પાપીના હાથમાં હું ન આવું. હું આદિ શક્તિ પરાશક્તિ છું. કંસ, તારા હાથમાં હું ન આવું. બીજા દિવસે સવારમાં ગોકુળની અંદર ખબર પડી છે કે યશોદાને લાલો જાયો. એ સમયના રિવાજ મુજબ ગામની સ્ત્રીઓ યશોદાના આંગણે આવવા લાગી છે. કોઈ હળદર ભરીને આવે છે, કોઈ કુમકુમ ભરીને આવે, કોઈ કેસર સાથે લઈને આવે છે, કોઈ કાજલ, અનેક પ્રકારના. એ સમયના રિવાજ મુજબ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે હળદર, મગનો ભૂકો આવી વસ્તુ લઈ લે અને યશોદાના આંગણે જાય છે. અને જેવી કોઈ સ્ત્રી જાય અને કૃષ્ણની સામું જાવે, એ ભેગી તરત મોહિત થઈ જાય. આટલું કૃષ્ણનું રૂપ હતું તે. બીજા દિવસે સવારમાં ગોકુળની અંદર આખા નાના એવા ગોકુળ ગામ, એમાં સમાચાર મળ્યા કે યશોદાએ લાડો જાયો. એક પછી એક સ્ત્રીઓના ટોળા આવે છે. નંદ મહારાજને આંગણે, નંદ મહારાજને અતિ આનંદ છે, અને યશોદાનો તો આનંદ માતો નથી. અનેક પ્રકારના શિંગાર કરી કરી સ્ત્રીઓ યશોદાના આંગણે આવે. કૃષ્ણની સામું જોઈને તરત યશોદાને કે આને તારે કાળું ટપકો કરજે કપાળમાં, અને નજર લાગી જાય એવું. આવી અનેક ભલામણો સ્ત્રીઓ કરે છે. ધીમે ધીમે અહીંયા કંસને ખબર પડી કે મને મારનાર કોઈ જન્મી ચૂક્યો છે. એટલે કંસે એના માણસોને કીધું, તમે જાઓ, બધી જગ્યાએ તપાસ કરો કે જે જગ્યાએ કોઈ પણ જગ્યાએ તાજું બાળક જન્મેલું હોય એને મારી નાખો. એમ કેમ પ્રકારે જાઓ, એટલે આપણને ખબર પડી જાય. કંસના જે માણસો હતા જુદા જુદા રૂપ લઈ વૃંદાવન એની આજુબાજુમાં, ગોકુળ ને મથુરાની આજુબાજુમાં ફરવા લાગ્યા છે. જ્યાં જ્યાં ખબર પડતી જાય છે એક પછી એક અનેક બાળકોને અસુરો આવી મારી નાખે. અને છતાં પણ જયારે કૃષ્ણના સમાચાર ન મળ્યા તો કંસે એની જે એક બહેન હતી અને એનું નામ હતું પૂતના,
માલકોસ. કંસેન પ્રહિતા ગૌરા પૂતના બાળ ઘાતિની. કંસે પૂતનાને બોલાવીને કીધું તું જા તપાસ કર અને જ્યાં કોઈ તાજુ બાળક જન્મ હોય એને મારીને આવતી રહે. પૂતના ઉપડી, એનું નામ જ પૂતના. બીજાની કણખોદ કરે, બીજાના ઘરની પંચાયત કરે, બીજાની ઘરે લગાડવાનું કામ કરે, ઈ જ પૂતના. પૂતના એક ગામથી બીજે ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, અને એવી અને જોજો આવી સ્ત્રીઓની શિંગાર બહુ કરે. એમાં બાડા ને બોબડા ને લુલા ને લંગડા એને બહુ તૈયાર થવા. અનુભવ બોલે છે, એ બહુ તૈયાર થાય. આ હાડી પેલું સારી લાગુ, આ પેલું સારી લાગુ, એ પર્યાવરણ 1.5 કલાક કાઢે છે. એટલે પણ પ્રસંગ પૂરો થઈ ગયો, પછી ગામના જોતા હોય, પ્રસંગ તો પૂરો થઈ ગયો હોય. અનેક પ્રકારના શિંગાર કર્યા છે. અને એવી તો વેપારીની સ્ત્રી હોય ને એવી એવું એને રૂપ બનાવ્યું અને ગોકુળમાં આવી અને એક બે બાયુને જય શ્રી કૃષ્ણ રામ રામ કીધા છે. કૃષ્ણ તો નહીં થયા હોય એ સમયમાં, કારણ કે કૃષ્ણ જે આવ્યા હતા એટલે જય માતાજી કર્યા હોય કદાચ, તે રામ રામ કીધા હોય, જે બોલ્યા હોય તે. બાયુ સામે દાંત કાઢી જાય. કોકને એમ લાગે કે કોક યશોદા મહારાણી ત્યાં મહેમાન આવ્યા છે, બહુ પંચાયત. એ સમયમાં એક આવ્યું તો કોઈ એકબીજા પંચાયત ન કરતા, કોની ઘેરે આવ્યા, કોનો જમાઈ થાય, એના હાહરા નામ સગન બોલા. એ સમયમાં આનું એક પૂતના આવી ગઈ. પૂતનાએ ખાલી પૂછ્યું કે મારે નંદરાયણ ત્યાં જાવ, એટલે બધા રસ્તો બતાવી દે. એ કોઈએ એમ ન પૂછ્યું એ તારે શું થાય, એમ કોઈએ ન પૂછ્યું. લો શ્રીમદ ભાગવતમાં નથી ક્યાંય. અને અત્યારે આપણે એકબીજા સંબંધ કરવા હોય ને તો આપણે બહુ
બાંધી મુઠ્ઠી રાખવી પડે, જાહેર નથી કરતા. અને એમાંય જો કોઈને ભૂલથી કહેવાય ગયું કે મારા છોકરાને જોવા આવવાના છે, અને એવી વ્યક્તિને કહી દે તો એ વ્યક્તિ બસ સ્ટેન્ડે ઊભો હોય વાડ જોઈને, મહેમાન આવે એટલે કહી દઉં કે છોકરાને કઈ છે નહીં, કામ પૂરું થાય. હવે આપણે નથી કહેતા, પેલા તો જાહેર કરતા કે મના રાઘવની ને અમારે સાંજલો કરવાનો છોકરીનો. હવે નથી કહેતા, કારણ કે જગતમાં ઈર્ષ્યા વધી, અદેખાઈ વધી. પૂછતી ગઈ અને બરોબર એવી તો તૈયાર થઈ ગઈ વાત મૂકી દે. યશોદા મહારાણી બરોબર હાથમાં લોહીઓ નેત્રું લઈને સાઈસ બોલો હોય. રામ થોડી તીસરી નજરે જોયું એટલે એને થયું આ તો કોઈ ગામની સ્ત્રી છે અને મારા લાલાને બોલાવવા આવી છે. એટલે એ પોતાના કામમાં વ્યસ્ત રહ્યા. આનો અર્થ શું થાય કે ઘરે કોઈ પણ અજાણી સ્ત્રી આવે તો કામ પડતું મૂકીને પેલા એની જોગવાઈ કરી લેવી, નહીં તો પરિણામ બુરું આવે. આ બધી કથાઓ તમને મને જીવન કેમ જીવવું, શું શીખવું, એ બધી કથાઓ તમને મને શીખવે છે જીવનમાં. અને કોઈ પણ અજાણી વ્યક્તિ ઘરે આવી હોય તેને કઈ રેડી ઘરમાં થોડી જવા દેવાય. કામ તો પછી થાય, અને કામ કરવા મારી ઓલી એનું કામ કરીને વહી જાય આપણા ઘરમાંથી. યશોદા મહારાણી પોતાના કામમાં વ્યસ્ત રહ્યા. જેવી પૂતના અંદર ગઈ એટલે ભગવાનને ખબર પડી ગઈ કે પૂતના આવે છે. એટલે ભગવાન પોતાની સ્વયં પોતાની આંખો વીંચી ગયા. કારણ કે બ્રહ્મની આંખમાં એવી તાકાત હોય છે, પાપી પણ જો એની સામે આવીને એકવાર ઉભો રહી જાય ને તો એ પુણ્યશાળી બની જાય છે. આમ દ્રષ્ટિ તમે જુઓ, ઘણી જગ્યાએ આપણે સાધુ સંતો મહાપુરુષો પાસે જઈએ ને તો એ નીચું બોલી બેઠા હોય. ત્યાં તો તમે એને પગે લાગો એટલે આમ નીચું જયેલા હોય. શું કામ? એ દ્રષ્ટિ નથી આપતા. એનું કારણ છે કે દ્રષ્ટિમાં સામાવાળાની દ્રષ્ટિ આપણી બંનેની દ્રષ્ટિ એક થઈ જાય ને તો ઘણી વખત એવું બને કે સામાવાળાની ઉર્જા આપણને મળતી હોય છે. અમુક વ્યક્તિ પાસે કામ લઈને જઈએ આપણે ઘરે, છતાં આપણે કામ બોલી નથી શકતા, હું આ કામ માટે આવ્યો. આપણે એમ કહેતા ના ના એ નીકળ્યો તો કીધું થાતો જાઓ. કલ્પના કરીએ કે વાં જવું છે, ત્યાંથી કહીશું આપણું કામ થઈ જાય, નથી થતું. કારણ કે આપણે જઈને અને એની ઉર્જા આપણામાં મળી જતી હોય. મહાપુરુષો એટલા માટે દ્રષ્ટિ નથી આપતા. ભગવાને વિચાર્યું કદાચ પૂતના આવે અને મારી આંખો ખુલી રહી જાય, અને કદાચ મારી અને પૂતનાની ચાર આંખો થઈ જાય, અને કદાચ પૂતના મને ઓળખી જાય, કદાચ એમ કે ત્રાહી મામ શરણાગત, હવે હું તો મારા શરણે, તો એને મારે મારવી કે જીવતી રહેવા દેવી? અને ભગવાનનો નિયમ છે કોઈ શરણાગતિ સ્વીકારી લે એને પરમાત્મા ઉગારે છે. અને રામચરિત માનસમાં મોટો પુરાવો વિભીષણે હનુમાનજી મહારાજને કીધું કે રામ મને સ્વીકારશે? તો હનુમાનજી મહારાજ એમ બોલ્યા કે શરણાગત પ્રતિપાલ, રામ શરણાગત પ્રતિપાલ છે, એના શરણે જાય તો એને પણ ઉગાડે. અને હનુમાનજી મહારાજ એમ પણ કીધું હજુ રાવણ જો રામના શરણે જાય અને સીતાજી રામને પાછા આપી દે તો રામ તો શરણાગત પ્રતિપાલ છે, રાવણને માફ પણ કરી દે. એટલે ભગવાને વિચાર કર્યો આની આયુષ્ય હવે પૂરી થઈ છે અને મારે દ્રષ્ટિ ન અપાય. અને મારે દ્રષ્ટિ ન અપાય. ભગવાન આંખો વીતી ગયા છે. પૂતના અંદર આવી એટલે એને ઘાસ ચાલ મારા સ્તનની ઉપર મેં જે વિષ લગાડ્યું છે હમણાં અમને ભગવાનને હું સ્તનપાન કરાવું, એને દવડાવું, કામ પૂરું કરી જતી રહું અને કોઈને ખબર ન પડે એમ પૂતનાએ હળવે કરીને ભગવાનને ઉપાડ્યા, ખોળામાં લીધા અને ભગવાને ધીમેથી પોતાનો એક હાથ પાછળ જવા દીધો. અને છોકરાને કેવું હોય એની માતા એને દવડાવે ત્યારે એનો એક હાથ એનો ફેરવા જ રાખતું હોય છોકરું. આમાં હું હોય ભગવાન જાણે, પણ છોકરો આમાં ફેરવા જ રાખતું હોય, હાથ ઉડાડતું. ભગવાને એક હાથ જવા દીધો છે પાછળ. પૂતનાને જે બરોબર મોકો છે
પૂતનાએ જેવું સ્તન કાઢી ભગવાનને જામ દવડાવા ગાય કે પેલા ભગવાને પોતાના હાથથી એક મસરકી મારી અને પૂતનાને ગળ ભાંગી ગઈ. પૂતનાની રાડ ફાટી ગઈ. રોય માં કહેતા કે પ્રાણ નીકળી ગયા. યશોદા દોડીને આવીને જોયું તો પૂતનાની છાતી ઉપર ભગવાન કૃષ્ણ રમે છે અને યશોદાની ગાશું આશ્ચર્ય થઈ ગયું. ગાશું અને આ કોણ? અને એકદમ આજુબાજુમાં જે વ્રજવાસીઓ રહેતા હતા ગોકુળને બોલાવી કીધું કે તમે નંદ મહારાજને બોલાવો. આ શું આ રાક્ષસ ને અહીં ક્યાંથી? અને ભગવાન કિલકલાટ કરતા રમતા રમતા ફરી યશોદામાએ તેડી લીધા છે. નીચે પડેલી માટી લઈ અને યશોદામાએ આ કૃષ્ણની માથે બે વાર ઉતારી નાખી દીધી. ઈ માં કૃષ્ણને કોની નજર લાગે? કૃષ્ણની નજર જેને લાગી ઘાયલ થઈ ગયા બધા. અને આપણી નજર કૃષ્ણને ક્યાંથી લાગે? પણ આ તો માં છે. મૃત્યુલોકના નિયમ ભગવાને પાડ્યા. ભગવાને પૂતનાને મારી. ભગવાને પૂતનાને મારી. નંદ મહારાજ આવ્યા છે. એ બધા ગોકુળના જે યુવાનો હતા બધા ભેગા મળી અને પૂતનાનો અગ્નિ સંસ્કાર, આપણા હિન્દુના સંસ્કારો જુઓ તમે. ઘણી વાર હું તમને આપણે પ્રથમ દિવસ કે બીજા દિવસની કથામાં મેં તમને કીધેલું કે તમારી દીકરીઓને નિડર બનાવો, ડરપોક નહીં. તમારા દીકરાને ક્યારેય એવું ન બોલો કે તમારા દીકરાના હૃદયમાં ડર આવી જાય. કે તમારી દીકરી કોઈથી ડરે એવા સંસ્કાર ન આપો, નિડર બનાવો. યશોદા મૈયા બધા આવ્યા છે અને આપણા દેશના સંસ્કૃતિ કેવી અસુર હતી, રાક્ષસી હતી, તો પણ નંદ મહારાજે એનો અગ્નિ સંસ્કાર કર્યો. આપણે હિન્દુ છીએ એનો આપણને ગૌરવ છે. કેવા દેવતાઓ અને મહાપુરુષો સંતો આ ભૂમિ ઉપર આવી ગયા. પણ ઘટના તો ત્યારે ઘટી જ્યારે પૂતનાને બાળતા હતા તો હાડ માસની વાસ આવવાની જગ્યાએ, સુગંધ આવવાની જગ્યાએ ચંદનની સુગંધ આવતી હતી. ચંદન જે બળે અને ચંદનની જે સુગંધ આવે એવી સુગંધ પૂતનાના શરીરમાંથી આવતી હતી. બધાએ વિચાર કર્યો કે આ તો રાક્ષસ અસુર છે અને આના શરીરમાં આવી સુગંધ કેમ આવે છે? કોઈ રહસ્ય જાણી ન શક્યું. પણ સંતોએ શોધી કાઢ્યું કે પૂતના ભલે ગમે એવી રાક્ષસી હતી પણ ભગવાને જેનો સ્પર્શ થઈ જાય ને એમાંથી સુગંધ જ આવે, એમાંથી ક્યારેય દુર્ગંધ ના આવે. ભગવાનનો સ્પર્શ થયો છે, બુદ્ધિ સંસ્કાર થયો અને ભગવાને પેલું કાર્ય કર્યું પૂતનાને મારવાનું. જેટલા ભગવાનના અવતાર થયા એ અવતારમાં ભગવાને પ્રથમ સ્ત્રીને જ મારી છે. શું કામ મારતા છે, શા કારણે મારતા છે એ નથી ખબર. ભગવાનના જેવા અવતાર થાય એટલે ભગવાન આવે એટલે સ્ત્રીને મારે. અને પુરાવા સાથે કહી શકું કે પ્રથમ ભગવાનનો અવતાર પરશુરામ. તો પરશુરામ બનીને ભગવાન આવ્યા અને એના પિતા જમદગ્નિ ઋષિએ કીધું તારી માતા રેણુકાને મારી નાખ. એટલે પરશુરામે કુવા પાસે રહેલા ફરસાથી જનેતાને મારી. ત્યાર પછી ભગવાન હરિનારાયણ રામ બનીને આવ્યા અને અયોધ્યામાંથી જેવા નીકળ્યા વિશ્વામિત્રની સાથે જતા હતા તો રામ જન્મની અંદર પણ ભગવાને પ્રથમ શૂર્પણખાને મારી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ હરિનારાયણ કૃષ્ણ બનીને આવ્યા તો 11 દિવસની ઉંમર હતી ભગવાને એને પૂતનાને મારી. અને પછી બધી બહેનો ભેગા થયા અને ભગવાન કૃષ્ણને કીધું કે બધાથી પહેલા અમે તમને રોજ સવારમાં એક સ્નાન કરાવીએ. આમાં પુષ્ટિ માર્ગી હોય તો એને ખ્યાલ છે કદાચ હવેલી વાળા.
એ ભગવાનને કેટલું લાલન પાલન કરે. સવારમાં ભગવાનને જગાડે, સ્નાન ધ્યાન કરાવે, નવા વસ્ત્રો પહેરાવે, દૂધ ધરે, નાનો એવો પંખો આગળ રાખે, ઉનાળો હોય તો પારણિયા પડાડી પંખો ચાલુ કરે, ભગવાનનું હાલરડું ગાય. એટલે બધી સ્ત્રીઓએ ભગવાનને કીધું તમે જેટલી વાર આવ્યા બધાથી પહેલા અમે તમને દૂધ જમાડીએ, તમને અમે સુંદર એવા વસ્ત્રો અર્પણ કરીએ, અમે તમારી આટલી એટલી સેવા કરીએ, તમે અમને હુકમ મારો છો, અમે તમારું શું બગાડ્યું? બધી સ્ત્રીઓ ભેગા થઈને ભગવાને કીધું. એટલે ભગવાને કીધું જાઓ, કાંઈ વાંધો નહીં, અત્યારે તો જે ચાલે છે એ દ્વાપર યુગ છે, પરંતુ તમે જ્યારે કળિયુગમાં હશો ને ત્યારે ધીરે ધીરે તમારું હાલશે. જાઓ, મારું વરદાન છે. ભગવાને વરદાન આપ્યું, કળિયુગમાં ઘરે ઘરે તમારું ચાલશે. કોનું હાલે છે ઘરમાં? ઊંચો હાથ કરો. જો પર હાથ ઊંચો જો લ્યો, ઈ બેનનું હાલે છે. તો તમને ભગવાન કૃષ્ણનો આશીર્વાદ મળી ગયો, પાકો થઈ ગયો. પૂતનાને મારી છે, કંસને ખબર પડી પૂતના કેટલા દિવસ તક આવી નથી. અને આ બાજુ નંદ મહારાજ અને યશોદા મહારાણી એક વખત બેઠા છે. કૃષ્ણ અને બલરામ બંને બાળકો રમે છે. એટલે યશોદા મહારાણી કીધું કે આપણા બાળકોનું નામ પાડો. એ સમય એવો હતો કે એના ગુરુ જે હોય, એના કુળગુરુ હોય, એ નામ પાડતા. પેલા કોઈ સાધુ સંતો નામ પાડે, યા તો એના ગુરુ નામ પાડે. પછી ધીમે ધીમે કરતા અમને સાધુ સંતોને અને ગુરુને અમને એવું લાગ્યું કે નામ પાડવા જઈને 50 રૂપિયા દક્ષિણા આપે અને 150 રૂપિયા આવવા જવાનું ભાડું થાય ને, એટલે અમે મૂકી દીધા. ફઈબા કયો, ફઈબા નામ પાડી દે. પછી ફઈબા મીઠા નામ પાડવા. તો ફઈબા મુંબઈ થી આવે, 1000 બગાડીને આવે ને ભાઈ 500 આપે, ફઈબાના ઘરના 500 જાય. એટલે ફઈબાએ કહી દીધું કે ચોપડી 10 રૂપિયાની લઈ લ્યો, એ નામ એમાં લખેલા હોય ને પાડી દો, હું માન્ય કરી લઈશ. અને નંદ બાવાએ એના જે પુરોહિત કુળગુરુ હતા, ગર્ગ પુરોહિતો રાજન, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમાસપા વ્રજમ રામાનંદસ્ય વસુદેવ ગર્ગાચાર્યને બોલાવ્યા. એટલે ગર્ગાચાર્ય કીધું કે એના બાળકનું નામ પાડવા છે ને, બોલે હા તે કામ કરો કે આપણે ગૌશાળામાં રાખો. કેમ કે કંસને ખબર પડી જાય છે, તમે ક્યાંય જાહેર કરશો તો કોઈને ખબર પડી જાય. કંસને કદાચ કોઈ કે પણ કરવો જાય તો શું કરશું? આપણે ગૌશાળામાં રાખો. અને ગર્ગાચાર્ય મહારાજ નંદ બાવાને ત્યાં આવ્યા છે અને ગૌશાળામાં સુંદર મજાના ખાટલા ઢાળવામાં આવ્યા છે. એની ઉપર ઊનના વસ્ત્ર પાથરવામાં આવ્યા. અને ઊન આપણામાં પવિત્ર હતી. ઊન આપણામાં પવિત્ર છે. જોજો તમે, પેલા આપણે કોઈ સ્મશાને જતા ને તો ઊનનો લઈ જાય તો એને ધોવું ન પડે. ઊન પવિત્ર હતી. એટલા માટે આપણે ભગવાનનો આશ્રમ માંથી આપણે નથી મૂકતા. ઊનનું નાનો રૂમાલ એની પર ભગવાન એ કાયમ પવિત્ર જ રહે છે. ઊન અને ભગવાન નંદ મહારાજ અને યશોદા મહારાણી
અને ગર્ગાચાર્ય પોતાની ગૌશાળામાં બેઠા છે અને બંને બહેનો એને નક્કી કર્યું કે આપણે નકરા ગુરુ ગુરુ કરીશ, ગુરુને કઈ ખબર પડે છે કે એમને મારે ચાલો જાણીએ. એટલે રોહિણી પાસે જે રોહિણીનો દીકરો જે બલરામ હતો એ યશોદા મહારાણીને આપ્યો. યશોદા મહારાણી પાસે કૃષ્ણ હતા એ રોહિણીને આપ્યા. પણ આ દેશનો ગુરુ, આ દેશનો સંત છેતરાય નહીં ક્યારેય ન છેતરાય. અને જેવા એ બેઠા એટલે પોતાનું જે જ્યોતિષ હતું એ ટીપણું ખોલી પછી શું કીધું? આસ્તનવર્ણાસ્ત્રયો હ્યુષ્યમ ગૃહ્યોતો યુગમ તનુહ શુક્લો રક્તસ્તતા ઇદાનીમ કૃષ્ણતામ ગતા. હે વસુદેવ, હે નંદ મહારાજ, રોહિણીના ખોળાની અંદર જે બાળક રમે છે ને જે શ્યામ વર્ણનો છે એ યશોદાનો દીકરો. આમ આવું કહી દીધું. યશોદાનો લાલ જે છે એ શ્યામ વર્ણ છે. અને જગતમાં એની જેવો કોઈ બીજો છે જ નહીં. એવા યોગ બન્યા, એવા યોગ બન્યા છે. હે નંદ રાજા, એ જે શ્યામ વર્ણનો છે ને એ અનેક પત્નીઓનો પતિ બનશે, અનેક પત્નીઓનો પતિ બની જશે અને જગતમાં એનો અધિકાર થશે. અને એટલા માટે હેનંદ મહારાજ એનું નામ અનેક નામ આવે છે, ગોવિંદ, માધવ, ગિરધર. પણ એ બધા નામ કરતા પણ જો મને પ્રિય હોય ને તો એ નામ આવે છે કૃષ્ણ. અને નંદ મહારાજ નાચવા લાગ્યા અને તાળીઓનો ગડગડાટ થયો. ભગવાનના નામકરણ થયું. યશોદા મહારાણી શોભિલા બની ગયા છે. કૃષ્ણને પોતાના હૃદયે લીધો અને જે રોહિણીનો જે પુત્ર હતો બલરામ એને આપ્યો. અને પછી કીધું, ગર્ગાચાર્ય દેવી, તમારો જે દીકરો છે એ ઘણો વર્ણો છે, એનામાં એટલું બળ હશે કે એના જેટલું બળ મૃત્યુ લોકમાં કોઈ પાસે નહીં હોય. દેવી, માટે એ તમારા દીકરાનું નામ હું બલરામ રાખું છું. અને નંદ મહારાજે હર્ષની સાથે નામનો સ્વીકાર કર્યો. નામ સંસ્કાર પૂરા થયા છે. અને એક દિવસ સવારમાં માં યશોદા પોતાના નિત્ય નિયમ મુજબ વલોણું વલોવે છે. અને ભગવાન હવે ધીમે ધીમે 4 પગલે ચાલે છે. અને કાલી કેલી ભાષામાં કૃષ્ણ ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. અને એક સમયે માં યશોદા જે છાશ વલોવતા હતા અને ભગવાન 4 પગે આવ્યા છે. અને માતાની સાડીનો પાલવ પકડી ભગવાન ઊભા થયા. અને જે વલોણાથી વલોવતા હતા એ વલોણામાં ભગવાન આમ હાથ પકડી લે અને માની સામુ એટલી મીઠી દ્રષ્ટિથી જોવે. એકદમ એમણે જોયું છે ભગવાનની સામે જાણે ભગવાન કંઈક માગતા હોય. માતાએ એકદમ યશોદાએ ઉપાડી અને કૃષ્ણને સાથિયા લગાડ્યા. બોલે, લાલા, મારે હજી છાશ વલોવાની બાકી છે. અને ભગવાન જ્યાં થોડાક આગળ મૂકીને આવે ત્યાં ફરી પાછા આવી બાવડું પકડે, છાશ વલોવા દેતા નથી. એટલે માને જીવ ચાલે, નેત્રું લાવી અને આને બાંધી દો થોડીક વાર. એટલે ભગવાનને આમ નેત્રું લીધું અને બાંધવા ગયા દોરીથી. પણ ભગવાન કઈ બંધાય કોઈ દિવસ? પણ બંધાય કોનાથી? પ્રેમથી. એવા પ્રેમના હે ધાગે બંધાય મારો આલમો.
પ્રેમના રાગે બંધાઈ માતાજીએ નેત્રુને બાંધવા ગયા ત્યાં જ્યાં જોયું ત્યાં બે આકાળ નેત્રું ટૂંકું થયું છે, બીજું નેત્રું લાવીને પાછું માએ આંધો કર્યો. બાંધવા જાય, ગાંઠ મારવા જાય ત્યાં બે આંગળ ઘટે અને માતાજીએ આંખરે કંટાળી અને નેત્રનો ઘા કરી કીધું હાશ હાશ કીધું. ભગવાન બંધાઈ ગયા તરત જ. શરણાગતિ મેં હમણાં કીધું ને પ્રથમ શરણાગતિ સ્વીકારે ભગવાનની પાસે એમ કહી દે કે હે પરમાત્મા હવે તો તું જે કરી મને માન્ય. ભગવાન બંધાઈ ગયા છે અને માં યશોદાએ ઠંડુ પાણી નાખ્યું છે માખણનો પીંડો બનાવવામાં. ટાઢા પાણી રેડ્યા મેં તો ઉના પાણી રેડ્યા નો આવ્યો માખણનો પીંડો રે હે મારું ગમાડવાનો. અનેક પ્રયત્નો કર્યા કે ભગવાન હસે છે, માની સામે બંધાઈ ગયા. કોણ બંધાણું? પ્રેમ જીતે. ભગવાન પ્રેમને વશ થઈ જાય. પ્રેમ શરણાગતિનું પ્રથમ પગથિયું ગણાય. શરણાગતિ સ્વીકારી પરમાત્માની સામે ભગવાન પ્રેમથી બંધાયા છે. માએ વરણો પૂર્ણ કરી ભગવાનને બંધનથી મુક્ત કર્યા છે. જોજો હવે બીજો પ્રશ્ન પકડજો. બંધનથી મુક્ત થવું એટલે કઈ ભગવાનને માં બાંધ્યા બંધાઈ ગયા બંધનથી મુક્ત થવું એટલે એમ બંધન નહીં. બંધનથી મુક્ત કર્યા એનો અર્થ એ થાય છે કે હે પરમાત્મા તારી કૃપાથી તારી દયાથી હવે મને સંસારના કોઈ બંધન બાંધી નહીં શકે. મારો શુદ્ધ પ્રેમ કાયમના માટે પરમાત્મા તારા શરણમાં રહેશે. એક દિવસ સવારમાં માતાજી કામ કરે છે અને વારંવાર કૃષ્ણ આવી અને માની આડા ઉભા રહી જાય કે માં યશોદાએ ખાંડણીઓ હતો, ખાંડણીઓની સાથે ભગવાનને બાંધ્યા. પણ ભગવાન તો નટખટ અને યમલાર્જુન નામના બે વૃક્ષ નંદ બાવાના ફળીમાં હતા બે બાજુમાં. એની વચ્ચેથી ભગવાન નીકળ્યા અને પાછળ પેલો જે ખાંડણીઓ હતો ને ઢળાતો જાય. બંને વૃક્ષની વચ્ચેથી ભગવાન નીકળ્યા. જોયું કે યમલાર્જુનની અંદર નળ અને કુબેર નામના બે કુબેરના બંને દીકરાઓ શ્રાપિત હતા. એ વૃક્ષ બન્યા હતા નંદ બાવાના આંગણે. એ બંને વૃક્ષોની ભગવાને આમ હળવે કરી ખાંડણીયાને ખેંચ્યો. બંને વૃક્ષ ધરાશાયી થયા. ભયંકર અવાજ આવ્યો છે. માં યશોદાની રાડ ફાટી. એકદમ જ્યાં જોયું તો કૃષ્ણ ખાંડણીયાની સાથે રમે છે. કૃષ્ણને છાતીએ લગાડ્યા. એક પછી એક દિવસો પસાર થયા છે. અને પ્રેમથી પરમાત્મા બંધાય છે. કૃષ્ણને બાંધવા માટે પ્રેમ રાખજો. ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા રાખજો અને પૂર્ણ શ્રદ્ધાની સાથે અંધશ્રદ્ધા નહીં રાખતા. અંધશ્રદ્ધા નહીં રાખતા કે મેં કૃષ્ણની માથે શ્રદ્ધા રાખી છે, હું અહીં બેઠી છું, કૃષ્ણ મને પાણી પાવા આવશે. પાણી પાવા નહીં આવે. ઉભા થઈને તમારે સંઘર્ષ કરવાનો, કર્મ તમારે કરવાનું છે. તમારા શરીરમાં તાકાત ન હોય અને તમે એમ કે કૃષ્ણ મારે પાણી પીવા જવું છે, હવે તું મારો જે કઈ ઘણું તું છો અને એ સમયે તમે ઊભા થાવ અને તમારા શરીરમાં બળ આવે, આપોઆપ તો માનવાનું આપણો કૃષ્ણ આવી ગયો. અંધશ્રદ્ધામાં નહીં, શ્રદ્ધામાં જવાનું છે.
એક પછી એક દિવસો ગોકુળમાં પસાર થાય. આખા ગોકુળમાં જે દુઃખ હતું એ બધા ભૂલી ગયા છે. અને વાત બરોબર, પરમાત્મા કૃષ્ણ જ્યાં હોય ત્યાં દુઃખ ન હોય. જે જગ્યાએ પરમાત્મા હોય ત્યાં દુઃખ ન હોય, યાદ રાખજો. એક દિવસ ગોકુળની અંદર વત્સાસુર નામનો અસુર આવ્યો, ભગવાને માર્યો છે. તૃણાવર્ત નામનો અસુર આવ્યો તો એને પણ ભગવાને માર્યો છે. ગોકુળમાં ખબર નથી પડતી કે આ અસુરોને મારે છે કોણ. આટલા અસુરો મરે છતાં ખબર નથી પડતી કોણ મારે છે. અને ધીમે ધીમે ભગવાન મોટા થયા છે. હવે ભગવાન ઊભા ચાલે છે. પાપા પગલી ભગવાન ભરે છે. અને નગરની અંદર કોઈ ફળવાળી આવી છે. નાના નાના બાળકોને ઘરે મૂકી ફળ ફૂલ વેચી પોતાનું ગુજરાન ચલાવનારી એક સ્ત્રી ગોકુળની અંદર આવી છે. અને એને એમ કે ગોકુળની અંદર જાઓ અને જો મારા કોઈ ફળ ફૂલ લાવે તો મારા બાળકોને હું જમવાનું લેતી જાઉં. આવી ભાવનાથી નીકળી છે. અને ગોકુળની અંદર આવી અવાજ માર્યો કે ફળ ફૂલ લઈ જાઓ. અને એ જ સમયે બરોબર આખા ગોકુળને એક ચક્કર લગાવી કોઈ ફળ લેવા વાળું ન મળ્યું. બીજી ચક્કર લગાવી ફળ લેવા વાળું ન મળ્યું. ત્રીજી ચક્કર લગાવી ફળ લેવા વાળું ન મળ્યું. અને જ્યાં ચોથી ચક્કર પૂરી થઈ તો એ ફળ ફૂલ વાળીને ખબર નથી કે હું જે ચક્કર મારી રહી છું એ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની પરિક્રમા ચાર થઈ ગઈ છે. ભગવાને જોયું, વિચાર્યું કે માલાને મારી પરિક્રમા કરી મારે અને કંઈક આપવું ઘટે. તો આયા યશોદા અને રોહિણી જે પોતાના જમવાનું જે અનાજ હતું એ અનાજ સાફ કરતા હતા. અને ફળ ફૂલનો અવાજ સાંભળી ભગવાને નાની એવી 2 મુઠ્ઠીની અંદર અનાજ ભરી અને ફળ ફૂલ લેવા માટે. પણ ફળ ફૂલ વાળી જ્યાં ભગવાનની સામે આમ જોયું ત્યાં તો એના રૂપમાં વારી ગઈ. હે યધરમ મધુરમ રખિલમ મધુરમ હે મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરમ
ફાટી ગયો હૃદયમાંથી ગોવિંદ ગોવિંદ ગોવિંદ. આમ જ્યાં પેલી કારણ ભગવાનના રૂપને જોઈ અને વારી ગઈ. કઈ બોલી શકતી નથી, શું કરું કઈ સમજાતું નથી. કેવડું ભગવાનનું રૂપ બતાવ્યું બાલકૃષ્ણ. પેલી ફળ ફૂલ વાળી તો ભગવાનની સામે મટકો નથી મારતી, એક નજરે જુએ. કેવડું રૂપ છે ભગવાનનું. કલ્પના કરો કે સામું જોવે મટકો મારવાનું ભૂલી જાય, કામ ભૂલી જાય. ભગવાનના રૂપની પર વારી ગઈ. એ ભગવાનના રૂપની ઉપર જ્યાં વારી ગઈ અને હાથમાં રહેલી બંને મુઠ્ઠીમાં કેટલું અનાજ આવ્યું. બાળકની મુઠ્ઠીમાં શું અનાજ આવે? મુઠ્ઠી ભરે બાળક નાનું, વર્ષ દિવસનું બાળક હોય, એ કદાચ અનાજ અને ઢગલામાંથી 2 મુઠ્ઠી ભરે કેટલું અનાજ આવે. ફળ ફૂલ વાળીનો જે ટોપલો હતો એમાં ભગવાને એ જ્યાં હાથ એને કર્યા, ફળ ફૂલ વાળી ભગવાનની ઉપર વારી ગયા અને ભગવાનના બંને હાથમાં એને ફળ આપી દીધા. અને ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે જેને મારે ફળ આપવાનું હોય આજ એ મને ફળ આપે છે. આ કૃષ્ણ પ્રેમ સ્વીકારે. નહીંતર ફળ કોણ આપે? કૃષ્ણ આપે. કઈ કાર્ય કરીએ તેનું ફળ કોણ આપે? કૃષ્ણ આપે. પણ અહીંયા તો પેલી માલણ ભગવાનને ફળ આપે. ભગવાનને લજ્જા થઈ કે જે પોતાના બાળકોને ભૂખ્યા મેલી અહીંયા ફળ ફૂલ વેચવા આવી છે, આજ મને ખવડાવે તો હું તો ગોવિંદ છું. મારે ભૂખ્યારે જમાડ્યા પેલા હું કઈ રીતે ખાઈ શકું? ભગવાન ફળ ફૂલ લઈને આવી ગયા. માં યશોદાએ સંસ્કાર આપ્યા છે. મેં પ્રથમ દિવસે કીધેલું કે જનેતાની પ્રથમ જો બાળકની પ્રથમ ગુરુ હોય તો એની માં છે, જનેતા છે. ભગવાન ફળ ફૂલ લઈને આવ્યા એટલે તરત રોહિણી અને યશોમૈયા તરત કીધું, કૃષ્ણ આપણે કોણ છીએ? આપણાથી કોઈનું મફતનું ન લેવાય, આપણે એને આપવું પડે કઈ. એટલે ભગવાન તો મનમાં કહે છે કે એને આપ્યું ને એનો કોઈ પાર નથી, મેં આપી દીધું. પણ માં તને કેમ બતાવું મારે? અને ભગવાન માં યશોદાના ગળે લાગી ગયા. એટલે આ જનેતા છે ની પ્રથમ ગુરુ છે, યાદ રાખજો. જનેતા એ બાળકની પ્રથમ ગુરુ એની માં. તરત જ સંસ્કાર આપ્યો કે આપણે એનું ન લેવાય, એનું હરામનું આપણાથી ન ખવાય. બેટા એ જે વેચવા આવી છે એને આપણે અન્ન આપવું જોઈએ. અને માં યશોદાએ સુપડું ભરી અનાજ પેલી માલણને આપ્યું છે. અને ભગવાનના રૂપના વખાણ કરતી કરતી માલણ સામે ગામ જેનું ગામ હતું ત્યાં ગઈ. ઘરે પહોંચી તો છોકરાઓ કીધું, માં જમવાનું કઈ લાવ્યો મારા માટે? એની માએ કીધું કે આખા ગોકુળમાં આજ તો બેટા કેમ ફળ ફૂલ ન વેચાણા, પણ એક દિવ્ય જે બાળક અમે જોયો ને તો બેટા હું તમને વિસરી ગઈ. પોતાના દીકરાને વિસરી જાય એવું રૂપ છે ભગવાનનું. લ્યો બેટા ત્યાંથી જે થોડું અનાજ મળીને લાવીશું, હમણાં હું જમવાનું બનાવું. આમ કઈ અને જ્યાં પોતાનો ટોપલો ખોલ્યો તો ફળ ફૂલની જગ્યાએ હીરા અને માણેકથી ટોપલો ભરાયો. માલણનું દરિદ્રતા ભગવાને કાઢી. અને ધીમે ધીમે ભગવાન કૃષ્ણની બાળ લીલા ચાલી છે. હવે કૃષ્ણ મોટા થયા એટલે ગ્રુપ બન્યું છે. ભગવાન ધીમે ધીમે પેલા દિલ્હી સુધી આવ્યા છે. હવે ભગવાન બજારમાં આવ્યા અને બજારમાં આવી મિત્રો બનાવ્યા છે. તો અહીંયા આપણે ચાંદ પાણી આવી ગયા છે. 5 મિનિટ માટે હું અહીંયા કથાને વિરામ આપું છું. ફરી પાછા 5 મિનિટ પછી કથાના દોર ઉપર આવશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.